સુરતના પાંડેસરામાં સ્વસ્તિક સિલ્ક મિલ્સમાં ભાગીદારી વિવાદ, બનાવટી દસ્તાવેજોના આક્ષેપોથી ચકચાર. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સિલ્ક મિલ્સમાં ભાગીદારીને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં ગેરરીતિ અને બનાવટી દસ્તાવેજોના આધારે ભાગીદારને દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ એક ભાગીદારે આરોપ લગાવ્યો છે કે તેમને ગેરકાયદેસર રીતે પાર્ટનરશિપમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ માટે ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ફરજી રીકન્સ્ટિટ્યુશન ડીડ તૈયાર કરવામાં આવી હતી અને તે આધારે તેમના કાયદેસર હક્કોની અવગણીને તેમને ભાગીદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પીડિતના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રક્રિયા સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે અને તેમની જાણ બહાર તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેઓ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે. પીડિત દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરી, જીએસટી વિભાગ, હાઈકોર્ટ તેમજ વડાપ્રધાન કચેરી સુધી અનેક રજૂઆતો કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 6 વખત સત્તાવાર અરજીઓ કરવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી અથવા નિવારણ મળ્યું નથી. સુરત, જે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાય છે, ત્યાં આવી પ્રકારની છેતરપિંડીના કેસોમાં વધારો થતો હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. આ ઘટના માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગત માટે ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે સંબંધિત તપાસ એજન્સીઓ આ મામલે કેટલી ઝડપથી અને પારદર્શક રીતે કાર્યવાહી કરે છે અને પીડિતને ન્યાય મળે છે કે નહીં. આ કેસમાં સત્ય બહાર આવવું ન્યાય વ્યવસ્થાની વિશ્વસનીયતા માટે અત્યંત જરૂરી બન્યું છે. आपका परिचय? मेरा नाम अभय सिंह है। सीपी कचेरी क्या गुहार लेके? सीपी कचेरी हम यही गुहार लेकर, मेरे फादर के साथ फ्रॉड हुआ है दरअसल। हमारी फर्म है स्वास्तिक सिल्क मिल, जिसमें मेरा फादर पार्टनर हैं। और 1 साल चलने के बाद उनके मन में लालच आने के बाद उन्होंने एक डुप्लीकेट हमें बिना बताए एक रिकन्स्ट्रक्शन डीड क्रिएट की, जिसमें पापा को एग्जिट किया गया, उनकी डुप्लीकेट साइन की गई और उस डीड को जीएसटी में सबमिट किया हमें बिना बताए। अभी तक 2 साल में कहाँ अर्जी लगाई? 2 साल में हमने 6 एप्लीकेशन की है टोटल, अलग अलग सीपी में और पांडेसरा पुलिस स्टेशन में। इसके खिलाफ हम हाई कोर्ट भी गए, वहाँ से उनका जवाब, हाई कोर्ट का ये ऑर्डर आया कि इसमें जो भी आउटकम जांच करके हम आउटकम जो है हमें दिया जाए। और इसके खिलाफ हमने 4 एप्लीकेशन पीएमओ में, हर सांघवी साहब को, और अभी जीएसटी में कोई एप्लीकेशन किया था? जीएसटी में हमने सबसे जब हमें पता चला कि हमारे साथ फ्रॉड हुआ है, हम जीएसटी में गए, हमें पता चला कि हमारे साथ पार्टनरशिप चेंज हुई है, तो हम जीएसटी में तुरंत उसी दिन एप्लीकेशन किया, जीएसटी का एप्लीकेशन दिया और उसके बाद आरटीआई करके एक रिप्लाई लिया, जिसमें उन्होंने साफ कहा है कि ये मैटर बीएनएस के अंडर क्रिमिनल मैटर है, जिसमें पुलिस जांच इसका करेगी। आप अभी क्या चाहते हो? हम यही चाहते हैं कि इसमें सीपी साहब जांच करें और जो भी इसमें दोषी उसमें कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए।